ખેડૂતો પોતાને પડતી હાલાકીઓના નિરાકરણની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોને રીસર્વે, ટેકાના ભાવ, બાયપાસ સહિતની બાબતોને લઈને પડતી હાલાકીના નિરાકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ખેડૂતોની રજૂઆતો મૂકી છે। એમાં પ્રથમ પ્રશ્ન રીસર્વેનો છે। 2016થી રીસર્વે થઈ રહ્યું છે। હજી પણ ઘણી બધી અરજીઓ પેન્ડિંગ છે। ઘણા બધા ખેડૂતોને જમીનો અરસપરસ થઈ ગઈ છે। નવા રેકર્ડમાં ઘણા રસ્તાઓ કાઢી નાખ્યા છે। આવનાર સમયમાં ખૂબ મુશ્કેલી ઊભી થાય એવી પરિસ્થિતિ થઈ છે। ખેડૂતોને અંદરો અંદર ઝઘડવાની પરિસ્થિતિ નિર્માણ થાય એવું છે। ત્યારે જો સરકાર હવે નિર્ણાયક ભૂમિકામાં નહીં આવે તો કિસાન સંઘ આકરા મૂળમાં લેશે। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રજૂઆત કરી। મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે રીસર્વેની કામગીરીમાં ખૂબ ભૂલો છે અને તેના લીધે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય છે। તો ઝુંબેશના ધોરણે કામગીરી કરીને સાચું અને સ્પષ્ટ રેકર્ડ મેળવવા માટે અપીલ કરાઈ। રેલવે DFCCમાં સરકારે એક્વાયર કરેલી છે। એ સંપાદન કરેલી જગ્યાના અમને ન્યાયના હિતમાં જે કાયદાકીય જોગવાઈ પ્રમાણે પેમેન્ટ ચૂકવવાનું થાય એ ચૂકવ્યું નથી અને એમાં સરકારી ધારાધોરણ મુજબ જે ન ચૂકવવાના હિસાબે અમે લવાદમાં ગયા છીએ। ગુજરાત સરકારમાં છેલ્લા 12 વર્ષથી આ લવાદના કેસો ચાલે છે પણ હજુ સુધી એ કેસો ચલાયા જ નથી। પેન્ડિંગ રાખીને ખેડૂતોને થકવવાના ધંધા મળેલા છે। અમે આ બાબતે વારંવાર સરકારમાં બી રજૂઆત કરી છે